નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બંધારણ લેક્ચર સિરીઝમાં દરેક ભાગને ક્રમશઃ અભ્યાસ કરી રહ્યા છીએ. દરેક ભાગને દરેક અનુચ્છેદને ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં ભાગ નંબર 20ની ચર્ચા કરી રહ્યા હતા. આજના લેક્ચરમાં ભાગ નંબર 20ને હવે આગળ વધારીશું. ભાગ નંબર 20 એટલે કે બંધારણીય સુધારા, જેની જોગવાઈ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે. ભાગ નંબર 20ને સમજવા માટે અલગ અલગ પહેલું, અલગ અલગ કડીઓ આપણે જોડવી પડશે. ભાગ નંબર 20 એટલો સહેલો નથી કે જેટલો આપણે સમજીએ છીએ એટલો. જેને સમજવા માટે આપણે અલગ અલગ અત્યાર સુધીના દરેક મુદ્દાઓને આપણે અર્થઘટન કરવું પડશે. દરેક શબ્દને અર્થઘટન કરવું પડશે. અહીંયા શબ્દ તો પ્રતિ શબ્દ અર્થઘટન ન સમજાય તો ભાગ નંબર 20 પણ સમજવું મુશ્કેલ થઈ જશે. લાસ્ટ લેક્ચરમાં આપણે બંધારણીય સુધારાની પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એને આપણે સમજ્યા. અલગ અલગ પ્રક્રિયાઓ 3 જોઈ, જેમાં પ્રક્રિયા નંબર 1, પ્રક્રિયા નંબર 2 અને પ્રક્રિયા નંબર 3. બરાબર છે? 1, 2 અને 3 અલગ અલગ 3 પ્રક્રિયાઓ આપણે જોઈ. સમજવા માટે અલગ અલગ 3 પ્રક્રિયાઓ આપણે જોઈ. એક રિવિઝન જોઈ લઈએ તો પ્રક્રિયા નંબર 1ને આપણે નામ આપ્યું વિશેષ બહુમતી, અને પ્રક્રિયા નંબર 2ને નામ આપેલું વિશેષ બહુમતી ઉપરાંત રાજ્યોની સહમતી, અને પ્રક્રિયા નંબર 3ને જેમાં બંધારણ સુધારક ગણાતા નથી. જેમ આપણે ટૂંકમાં અને શોર્ટમાં આ 3 બાબતો આપણે જોઈએ હાલ, એને વિસ્તારમાં મેં તમને ગયા લેક્ચરમાં સમજાવેલી છે. ઓકે. અને લાસ્ટ લેક્ચરના એન્ડમાં એક આપણે સેન્ટેન્સ વાંચ્યું હતું કે સમય જતાં બંધારણ સુધારામાં અમુક વિવાદો થાય છે, જેના વિશે વિગતે જાણીએ. તો આજના લેક્ચરમાં આપણે વિવાદોની ચર્ચા કરીશું, જે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિશે. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ. મિત્રો, બંધારણીય સુધારાને ભણતા પહેલાં આ સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાનું અર્થઘટન આપણે જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ આપણા માટે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે અમુક એવા ચુકાદાઓના કારણે જ ભારતના બંધારણની અંદર સુધારા કરવાની શરૂઆત થઈ અને એના માટે જરૂરિયાત ઊભી થઈ. તો આપણે પ્રથમ બંધારણ સુધારો સ્ટડી કરતાં પહેલાં આપણે અલગ અલગ સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ વિશે ચર્ચા કરવી પડશે, અને આપણને ખબર પડશે કેમ પ્રથમ બંધારણ સુધારો કરવો પડ્યો, અને આવી રીતે જ આપણા બંધારણની અંદર બંધારણ સુધારો થવા લાગ્યા હતા. એટલા માટે જ સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાની એક નજર આપણે લઈ લઈએ તો કેવા કેવા સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલા. તો સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલા એની યાદી છે. શ્રીમતી ચંપક દરોરાય રાજન વર્સિસ મદ્રાસ સ્ટેટ 1951માં થયેલો. ત્યાર પછી શંકરી પ્રસાદ વર્સિસ ભારત સંઘ 1951માં થયેલો, ખૂબ જ ચર્ચામાં રહેલો છે. ત્યાર પછી સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન 1965માં. ત્યાર પછી ગોલકનાથ વર્સિસ પંજાબ જે 1967માં. ત્યાર પછી કેશવાનંદ ભારતી વર્સિસ કેરળમાં 1973. આ બહુ ખૂબ જ મહત્ત્વનો ચર્ચામાં રહેલો છે, કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ. ત્યાર પછી મિનર્વા મિલ્સવાદ 1980માં. આમ આવી રીતે અલગ અલગ કેસો થયેલા. મિત્રો, અહીંયા આપણે થોડાક કેસોની લિસ્ટ યાદી લીધું છે. આમ તો ઘણા બધા કેસો થયેલા છે, જેમ કે મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978માં થયેલું. બરાબર છે? ત્યાર પછી સુનિલ બદ્રા વિરુદ્ધ દિલ્હી પ્રશાસન કેસ, આરસી કપૂર, પછી બ્રિજભૂષણ વિરુદ્ધ દિલ્હી કેસ. ઓકે. તો આવા ઘણા બધા કેસો થયેલા છે, પરંતુ આ બધા કેસોમાં આપણે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના ધરાવે છે એ આટલા કેસો છે. થોડી ચર્ચા કરીશું, થોડોક ખ્યાલ આપણે મેળવીશું અને ત્યાર પછી આગળ વધીશું. પરંતુ મિત્રો, આ બધા કેસોને સમજતા પહેલાં અનુચ્છેદ નંબર 13 આપણે સમજવો પડશે. અનુચ્છેદ નંબર 13 આપણે સારી રીતે સમજીશું તો ઘણા બધા કેસોનું સોલ્યુશન આપણે સરળ રીતે સમજી શકીશું. તો આપણે જોઈએ અનુચ્છેદ નંબર 13 શું કહેવા માગે છે. મિત્રો, આપણે અનુચ્છેદ નંબર 13 આપણે ભણી ગયા છે ઓલરેડી. જ્યારે મેં તમને અનુચ્છેદ નંબર 13 સમજાવેલો
ત્યારે મેં જેટલો પણ ડિટેલમાં તમને સમજાવ્યો છે એટલો ડિટેલમાં એના કરતાં વધારે આજના લેક્ચરમાં તમને સમજાવીશ કે જે મારા મહત્ત્વની બાબત તમને સમજાવવાની હતી એ મેં ગયા લેક્ચરમાં નથી સમજાવી. એટલે કે અનુચ્છેદ નંબર 13 અહીંયા તમે બરાબર સમજી લેજો. ત્યાર પછી આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર જઈશું. બરાબર છે. એટલે આપણે સમજવામાં 1% આપણી ભૂલ ના પડે એટલા માટે. તો જોઈએ આપણે અનુચ્છેદ નંબર 13(1). અનુચ્છેદ 13માં અલગ અલગ પેટા કલમો છે. 13(1), 13(2), 13(3) અને 13(4). આવી રીતે 4 અનુચ્છેદો છે પેટા કલમો. જેમાંને પ્રથમ જોઈએ આપણે અનુચ્છેદ 13(1) જોઈએ. જેમાં 13(1) એવું કહેવા માગે છે કે બંધારણ પૂર્વેના મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય એવા તમામ કાયદા રદ ગણાશે. 26 જાન્યુઆરી 1950થી. બરાબર મારા શબ્દોને પકડજો કે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર એવા અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવેલા દેશને ચલાવવા માટે. પરંતુ મૂળભૂત કાનૂન એટલે કે ભારતનું બંધારણ, એ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં થાય છે. તો 1950 પહેલાં ઘણા બધા કાયદાઓ આપણા દેશની અંદર હતા. તો અનુચ્છેદ નંબર 13 એવું કહેવા માગે છે કે જે પણ મૂળભૂત અધિકારો છે, આપણે જે મૂળભૂત અધિકારો આપણને મળેલા છે અને એ મૂળભૂત અધિકારોનો જો વિરુદ્ધમાં હોય એવા તમામ કાયદા આપણે રદ કરવા જોઈએ. એટલે અનુચ્છેદ નંબર 13(1)માં ડાયરેક્ટ કહી દેવામાં આવ્યું કે 26 જાન્યુઆરી 1950ની પહેલાં જેટલા પણ કાયદા બન્યા છે એ તમામ કાયદાઓમાં જેટલા કાયદા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા હોય એવા તમામ કાયદા રદ કરવામાં આવશે. એટલે કે 1950 પહેલાં જેટલા પણ કાયદાઓ હતા એ ઓટોમેટિકલી મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય એ બધા શું થઈ ગયા? રદ થઈ ગયા. બરાબર છે. એટલે કે અનુચ્છેદ 13 નંબર 1નું અહીંયા કામ પૂરું થઈ જાય છે. 1950 પછીની વાત કરવામાં આવી તો એના માટે અનુચ્છેદ 13(2) દાખલ કરવામાં આવ્યો. જેમાં જણાવેલું છે કે સંસદ કે રાજ્ય વિધાનમંડળ જો એવા કાયદા અથવા જોગવાઈ બનાવે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો અદાલત કાયદાને અથવા એ જોગવાઈને રદ કરવામાં આવશે. કેવી રીતે? ન્યાય સમીક્ષા દ્વારા. મિત્રો, ભાગ નંબર 20 બંધારણ સુધારો સમજવો બહુ અઘરો છે. જો તમને સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ છે, ન સમજાય તો બરાબર ધ્યાનથી સાંભળજો, 2 વખત રિપીટ કરજો તો જરૂરથી સરળ સમજાઈ જશે. બરાબર છે. ઓકે, મેં મારો પ્રયત્ન કરેલો છે તમને પૂરેપૂરો સમજાવવાનો. તો જોઈએ અનુચ્છેદ 13(2) શું કહેવા માગે છે શોર્ટમાં કે 1950 પછી સરકાર એટલે કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ બંને સરકાર કોઈ એવો કાયદો ન બનાવી શકે. જો કદાચ એવો કાયદો બનાવે કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો એની ન્યાય સમીક્ષા કરવામાં આવશે અને ન્યાય સમીક્ષા કરવામાં આવે એટલે એ કાયદો રદ કરવામાં આવશે. આવું ચોખવટ કરી દેવામાં આવ્યું. બરાબર છે. બીજું, પરંતુ ઘણી જગ્યાએ ઘણી વખત એવું બન્યું કે સરકાર શું કરે છે, કાયદો ન પસાર કરે પણ કાયદાની જગ્યા પર એક નોટિસ જાહેર કરે, એક વટહુકમ જાહેર કરે, એક રિવાજ બહાર પાડે, એક નિયમ જાહેર કરે અને કહે કે અમે તો નિયમ જાહેર કર્યો છે, બરે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં છે, અમે કાયદો પસાર કર્યો નથી. તો એની ચોખવટ કરવા માટે અનુચ્છેદ નંબર 13(3) દાખલ કરવામાં આવ્યો અને કાયદા શબ્દની વ્યાખ્યામાં એડ કરવામાં આવ્યું કે ભાઈ કાયદો એટલે જ આદેશ. તમે કોઈ આદેશ જાહેર કરો છો એનો મતલબ કાયદો પસાર કર્યો કહેવાય. કોઈ નિયમ બહાર પાડે સરકાર તો એમ પણ એનો મતલબ એ થાય છે કે કાયદો છે. એટલે કોઈ એવો નિયમ આવી જાય, એવો કોઈ આદેશ આવી જાય કે જે આપણા વિરુદ્ધમાં હોય, મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં હોય તો એની ન્યાય સમીક્ષા કરવામાં આવશે. ન્યાય સમીક્ષા કરવામાં આવે એટલે કે મૂળભૂત અધિકારના વિરુદ્ધમાં હોય એટલે એ નિયમ આદેશ દૂર થઈ જશે. એટલે કે કાયદાની શબ્દની વ્યાખ્યામાં આદેશ, નિયમ, વટહુકમ, પેટા કાયદા, વિનિયમ, રિવાજો, અધિસૂચન આ બધા શબ્દોનો સમાવેશ કરી દેવામાં આવ્યો. એટલે હવે સરકાર મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં કંઈ પણ કરી શકે નહીં, કંઈ જ પણ કરી શકે નહીં. બરાબર છે. ઓકે, હવે બને એવું છે, ધ્યાનથી સાંભળજો મારી વાતને,
કે જ્યારે ભારત દેશનું બંધારણ અમલમાં થાય છે એ પછી ઘણા બધા કિસ્સો સામે આવે છે. એક વ્યક્તિ હતા રોમેશ થાપર કરીને, જર્નલિઝમ હતા. એમણે પોતાના સમાચાર પત્રમાં એટલી હદનું ખરાબ લખી દીધું હતું સરકાર વિશે કે આ સરકાર આવી છે, આ સરકાર આવી છે, ટિપ્પણી બહુ કરી દીધી હતી. અને આ ટિપ્પણીના કારણે સરકારે એનું સમાચાર પત્ર બંધ કરી દીધું, એટલે કે પ્રતિબંધ લગાવી દીધું. એટલે કે આ ભાઈ અદાલતમાં જાય છે અને અદાલતમાં જઈને કહે છે કે મારા 19A વાણી સ્વતંત્રનો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન એટલે કે હનન થયું છે. એટલે કે સરકાર એની સુપ્રીમ કોર્ટ એના ફેવરમાં ચુકાદો આપે છે અને જીતી જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું કે હવે મૂળભૂત અધિકારના ઉલ્લંઘન થાય એટલે સરકાર હવે કાયદો કેવો નિયમ કેવો આદેશ બહાર પાડી શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક અસંતુલન જોખમાય છે. બીજી કન્ડિશન બી ઊભી થાય છે કે ભારત દેશ જ્યારે આઝાદ થયો એ સમયની આસપાસ જમીનદારી પ્રથા આપણા દેશમાં અમલમાં હતી. એટલે કે જમીનદારી પ્રથા એટલે એક વ્યક્તિ પાસે 50 વીઘા 150 વીઘા 200 વીઘા એટલી બધી જમીન હોય. એટલે કે જ્યારે અમીર વ્યક્તિ અમીર બનતો જાય અને ગરીબ વ્યક્તિ ગરીબ બનતો જાય. ત્યારે સરકારને આ વિચાર પર કર્યો. સરકાર આ પર વિચાર કરે છે અને કહે છે કે જ્યારે ભારત દેશની આ સ્થિતિમાં જો જમીનદારી પ્રથા નાબૂદ ન કરવામાં આવે તો આપણે જે ગરીબોને છે એની સમાનતા ન પૂરી પાડી શકીએ. એના મૂળભૂત અધિકારોને આપણે ઘણા ખરા મૂળભૂત અધિકારો આપણે ન આપી શકીએ. એટલે કે જે સમાનતાનો દોર છે આપણે એ ન કરી શકીએ. જે આપણે પ્રગતિ કરવી છે ન કરી શકીએ. બરાબર છે. એ મજૂર છે તો મજૂર આખી જિંદગી રહેવાના છે, કંઈ ઇમ્પ્રુવમેન્ટ ન લાવી શકે. બરાબર છે. એટલે કે જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે સરકારે કોઈ રસ્તો કરવા માટે હવે જમીનદારી પ્રથા એટલે કે જે જમીનનો વિષય છે કે રાજ્ય યાદીમાં આવે છે. એટલે કે દરેક રાજ્યના ફરમાન જાહેર કરવામાં આવે કે તમે પોતપોતાનો આદેશ કાયદો બનાવો જેથી કરીને જમીનદારી પ્રથા શું થાય, નાબૂદ થાય. એટલે બને એવું છે કે દરેક રાજ્ય પોતપોતાની રીતે અલગ અલગ કાયદા બનાવે છે. કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવે, સંસદ. હવે બને એવું છે કે જ્યારે મૂળભૂત અધિકારમાં એક અનુચ્છેદ છે 19F કે જેમાં સંપત્તિનો અધિકાર છે અને એક અનુચ્છેદ 31. એટલે કોઈની જમીન આપણે લઈ લેવામાં આવે, બરાબર છે, એવો નિયમ જાહેર કરવામાં આવે કે આટલા વીઘા કરતાં વધારે જમીન ન હોવી જોઈએ, કે જેની પાસે આટલા કરતાં વીઘા વધારે જમીન હોય તો સરકાર સંપાદિત કરી દેશે. એટલે ઘણા બધા લોકોની જમીન સંપાદિત સરકારે કરી દીધી. એટલે ઘણા બધા વ્યક્તિઓ સરકાર અદાલતમાં જાય, કોર્ટમાં જાય છે અને કહે છે કે અમારા મૂળભૂત અધિકાર 19F અંતર્ગત અમારા સંપત્તિનો જે અધિકાર હતો એનું ઉલ્લંઘન થાય છે, એનું હનન થયું છે. એટલે સુપ્રીમ કોર્ટ એના ફેવરમાં ચુકાદો આપશે. એટલે કે જમીન પાછી આપવી પડશે. એટલે કે જમીનદારી પ્રથા છે નાબૂદ થઈ શકે એમ નથી. એટલે આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે એક બાજુ 19F નડે છે અને એક બાજુ 31 અનુચ્છેદ નડે છે સરકારને. એટલે હવે સરકારને, સંસદને બંધારણીય સુધારો કરવાની જરૂરિયાત પડી. જો આપણે બંધારણ સુધારો કરી દઈએ અને 19F ને 31(1) કંઈક આપણે એવા પાસા આપણે નાખી દઈએ કે જેથી કરીને પબ્લિક આ જમીનદારી પ્રથાને આપણે જે પણ કાયદો બનાવીએ છીએ એની વિરુદ્ધમાં અદાલતમાં ન જાય, એના માટે પ્રથમ બંધારણ સુધારો કરવાની જરૂરિયાત પડી. અને એટલા જ માટે આપણે પ્રથમ બંધારણ સુધારો થાય છે. તો આપણે અહીંયા સમજ્યા અનુચ્છેદ નંબર 13(1), 13(2) અને 13(3). 13(2) શું કહેવામાં આવ્યું કે રાજ્ય કે સંસદ, વિધાનમંડળ એવા કાયદા કે જોગવાઈ ન બનાવી શકે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય એવા. જો બનાવે તો એની ન્યાય સમીક્ષા થાય અને ન્યાય સમીક્ષા થાય એટલે એ રદ થઈ જાય. પ્રશ્ન અહીંયા એ થાય છે કે ન્યાય સમીક્ષા એટલે શું, બરાબર છે, એને આપણે સમજીએ. ત્યાર પછી લાસ્ટમાં આપણે 13(4) સમજીશું. અત્યારે આપણે ન્યાય સમીક્ષાને સમજી લઈએ. તો ન્યાયિક સમીક્ષા શું છે જોઈએ. તો ભારતીય બંધારણ દેશનો મૂળભૂત કાનૂન છે, જેથી અન્ય કોઈ પણ કાનૂન તેનાથી વિપરીત હશે
તો તે અમાન્ય ઠરશે, બરાબર છે, ગેરલાયક ઠરશે. ન્યાયતંત્ર વડે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાનૂન કે વહીવટી કાર્યોની બંધારણીય સુસંગતતા તપાસ કરવામાં આવશે. બંધારણ સુધારણાની તપાસ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના કાયદાઓ અને સત્તાના વહીવટી કાર્યો અહીંયા જોવામાં આવશે. પ્રશ્ન એવો થાય છે આપણને કે ન્યાય સમીક્ષા કરવી છે મારે, તો કઈ રીતે કરવી જોઈએ અને કેમ કરવી જોઈએ? તો જ્યારે તમારા અધિકારનું રક્ષણ કરવાની જરૂર પડે, તમારા અધિકારનું રક્ષણ ન થતું હોય ત્યારે તમારે ન્યાય સમીક્ષા કરાવવી પડે છે. એટલે ટૂંકમાં એમ કહી છે કે મારા અધિકારનું રક્ષણ કરવાનું હોય એટલે એક ન્યાય સમીક્ષા કરવી પડે. અને ન્યાયિક સમીક્ષા કરવા માટે આપણે સુપ્રીમ કોર્ટમાં કે અદાલતમાં, હાઈકોર્ટમાં રીટ દાખલ કરી શકીએ છીએ. અને રીટ દાખલ કરવા માટે અનુચ્છેદો છે 2 છે, અનુચ્છેદ નંબર 32 અને અનુચ્છેદ નંબર 226 છે. ત્યાર પછી અરજી કરી શકીએ છીએ આપણે અનુચ્છેદ મુજબ 131, 132, 133 અને 134 મુજબ. ત્યાર પછી ન્યાયિક સલાહ આપણે 143 મુજબ કરી શકીએ છીએ અને ત્યાર પછી ન્યાયિક રાહત માટે લઈ શકીએ છીએ. એટલે કે ન્યાયિક સમીક્ષા કઈ રીતે કરવામાં આવે તો એના માટેનો જે આન્સર છે, જવાબ છે, એ મેં તમને જણાવી દીધો કે મારા અધિકારનું રક્ષણ કરવાનું જો રીટ દાખલ કરવી હોય તો અનુચ્છેદ નંબર 32 મુજબ કરી શકાય છે અને 226 મુજબ કરી શકાય છે. ત્યાર પછી અરજી 131 અને 132, 133, 134 મુજબ કરી શકાય છે. ત્યાર પછી ન્યાયિક સલાહ 143 મુજબ કરી શકાય છે. તો આવી રીતે આપણે ન્યાયિક સમીક્ષા કરી શકીએ છીએ. તો મારા ખ્યાલ મુજબ તમને ન્યાયિક સમીક્ષા વિશે થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. હવે આપણે કેસ ઉપર જઈએ તો શ્રીમતી ચંપક દરોરા રાજ્યનું વર્સિસ મદ્રાસ સ્ટેટ 1951માં થયેલો કે જેમણે અનુચ્છેદ 16(2) ને પડકારવામાં આવ્યો. તો મિત્રો આ બધું ધ્યાનમાં રાખવા જેવું નથી. આ હું તમને સમજાવવા માટે અહીંયા તમને બતાવી રહ્યો છું. કારણ એ હતું કે મદ્રાસ રાજ્ય સરકારે એક આદેશ જાહેર કરેલો કે જે અનુચ્છેદ 16(2) નું હનન કરતો હતો. આ ચુકાદામાં શ્રીમતી ચંપક દરોરાને જીત મેળવે છે. બીજું રોમેશ થાપરનો કેસ મેં તમને સમજાવ્યો હમણાં કે જે જર્નાલિઝમ હતા જેના પર પ્રતિબંધ કરેલો એના વિશે. બીજા અન્ય કેસોને ધ્યાનમાં રાખીને પ્રથમ બંધારણ સુધારો કરવાની ફરજ પડી. એટલે કે હવે ભાગ નંબર 20માં બંધારણ સુધારા અંગે જે જોગવાઈ છે એના મુજબ આપણે પ્રથમ બંધારણ સુધારો જોવાના છે. તો પ્રથમ બંધારણ સુધારો આપણે જોઈશું 1951માં થયેલો. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, આ બધા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને, બરાબર છે, અલગ અલગ કેસમાં જે આપણી પબ્લિક જીતી જતી હતી, જમીનદારી પ્રથા બંધ થતી નહોતી, એટલે કે જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે અને વાણી સ્વતંત્રનો જે આપણે રોમેશ થાપરનો કેસ જોયો, બરાબર છે, એ બધાને નિયંત્રણ મૂકવા માટે આ પ્રથમ બંધારણ સુધારો થાય છે. એટલે તમને ખ્યાલ આવી ગયો છે કેમ પ્રથમ બંધારણ સુધારો થયો. મિત્રો અહીંયા મહીસાગર અકાદમીમાં તમે જે પણ સ્ટડી કરવા માટે આવો છો તો કંઈક ને કંઈક નવું તો શીખવા માટે આવો છો અને તમે અમને સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે. ઓકે, જો તમને સમજાઈ ગયું છે તો એક લાઈક તમારા મિત્રો સુધી શેર કરવાનું અને તમે બધા નવા હોય કદાચ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તમારી આટલી જ ફરજ. બસ આગળ વધીએ આપણે પ્રથમ બંધારણ સુધારો. પ્રથમ બંધારણ સુધારામાં જે રોમેશ થાપરનો કેસ હતો એને લઈને અને બીજા અગત્યના કેસોને ધ્યાનમાં રાખીને અનુચ્છેદ 19ની કેટલીક સ્વતંત્રતા પર કાપ મુક્તિ જોગવાઈ એડ કરવામાં આવી. ત્યાર પછી 19Gમાં એડ કરવામાં આવી અને ત્યાર પછી અનુચ્છેદ 31A ભૂમિ સુધારણા માટે બનાવેલા કાયદાઓ અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન કરે તો પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. આ વાત અહીંયા કરી દેવામાં આવી. એટલે કે ભૂમિ સુધારણા માટેના જે પણ કાયદા બનાવવામાં આવે, એટલે કે જમીનદારી પ્રથા નાબૂદ કરતા જેટલા પણ કાયદા બનાવવામાં આવે, બરાબર છે, એ કાયદાઓ અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન ભલે કરતા હોય તો પણ તમે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈ શકો નહીં. 31A એડ કરવાથી આ બધી સત્તાઓ મળી જાય છે.
ત્યાર પછી વધુમાં 31B એડ કરવામાં આવે છે. 31Bમાં 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવે છે. એટલે કે અત્યાર સુધીમાં 8 અનુસૂચિઓ હતી, એટલે હવે 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવે છે. અને આ અનુસૂચિમાં મૂકવામાં આવેલા કાયદાની ન્યાયિક સમીક્ષા કરવામાં આવશે નહીં. એટલે કે જે પણ કાયદો બનાવવામાં આવે એ બંધારણ સુધારો કરીને 9મી અનુસૂચિમાં દાખલ કરી દેવામાં આવે. ભૂમિ સુધારણનો કાયદો 9મી અનુસૂચિમાં દાખલ કરી દેવામાં આવે. એટલે કે જે પણ કાયદો 9મી અનુસૂચિમાં પડેલો હશે એની ક્યારેય ન્યાય સમીક્ષા કરવામાં આવશે નહીં. એટલે હવે સરકાર ભૂમિ સુધારણા માટેના અલગ અલગ કાયદાઓ બનાવી શકે છે અને જમીન સંપાદિત કરી શકે છે. એટલે કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન હોય છતાં પણ એ કરી શકે છે. કારણ કે હવે પછી સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં જઈ શકાશે નહીં. આ વાત અહીંયા થઈ. બરાબર છે? ઓકે. તો તમને આ પ્રથમ બંધારણ સુધારો ખબર પડી ગઈ છે. જોઈએ આગળ હવે શું થાય છે. હવે આપણે આગળ વાત કરીશું કે આ જે એક પ્રથમ બંધારણ સુધારો કર્યો, બરાબર, 1951માં. હવે આ ચુકાદાઓમાં, આ બંધારણ સુધારામાં શંકરી પ્રસાદ એક વ્યક્તિ હતા. હવે શંકરી પ્રસાદની જમીન આમાં સંપાદિત થઈ જાય છે. એટલે કે શંકરી પ્રસાદ કોર્ટમાં જાય છે અને પ્રથમ બંધારણ સુધારાનો પડકાર કરવામાં આવે છે. મિત્રો, આ બધી વાત ધ્યાનમાં ન રાખતા પહેલાં આપણે જોઈએ પહેલાં શંકરી પ્રસાદને. શંકરી પ્રસાદ એક એવા વ્યક્તિ હતા કે જેમની પાસે ઘણી બધી જમીન હતી અને ઘણી બધી જમીન પ્રથમ બંધારણ સુધારો કર્યો એટલે એવા કાયદાઓ બન્યા કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતા હોય છતાં પણ આપણે કોર્ટમાં ન જઈ શકીએ. એટલે શંકરી પ્રસાદમાં એવું જ થાય છે, એની ઘણી બધી જમીન સંપાદિત કરી દેવામાં આવી. એટલે કોર્ટમાં જાય છે અને કોર્ટમાં જઈને વિચાર કરે છે કે જે આપણે કાયદાને પડકાર કરતા હતા અને ન્યાય સમીક્ષા કરવામાં આવતી હતી, પણ અહીં હતો કાયદો જ એ શું બની ગયો છે? ન્યાય સમીક્ષા ન કરવાનો બની ગયો છે. હમણાં હાલમાં જોયું આપણે કે જે પણ કાયદો બનાવે છે એ ન્યાયાલયમાં પડકારી શકાતો નથી, ભલે એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય. બરાબર છે? એટલે કે આ શંકરી પ્રસાદ હવે કોર્ટમાં જઈ શકે છે અને વિચારે છે કે હવે કાયદાને પડકારી શકાય નહીં તો આપણે બંધારણ સુધારણાનો પડકાર કરી શકીએ. પરંતુ બંધારણ સુધારણાનો પડકાર કરવા માટે આપણે શું જોઈએ? તો અનુચ્છેદ 13નો આપણે સહારો લેવો પડે. જો પ્રથમ બંધારણ સુધારાને, જો કોઈ પણ બંધારણ સુધારાનો પડકાર ફેંકવો હોય આપણે, તો અનુચ્છેદ 13નો અભ્યાસ કરવો પડે. એટલે એટલા જ માટે આપણે અનુચ્છેદ 13 જોયો. પ્રશ્ન એવો થાય, અનુચ્છેદ નંબર 13 જોઈએ એટલે ખબર પડે. અનુચ્છેદ 13માં જોયું આપણે કે સંસદ કે રાજ્ય વિધાનમંડળ જો એવા કાયદા અથવા જોગવાઈ બનાવે કે જે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો હોય તો અદાલત કાયદાને અથવા તે જોગવાઈને રદ કરશે ન્યાય સમીક્ષા કરીને. હવે એવા કાયદા, હવે કાયદાની વ્યાખ્યામાં જો બંધારણ સુધારો શબ્દ આવે તો આપણે 13(2) મુજબ અદાલતને કહી શકીએ કે કાયદાની વ્યાખ્યામાં બંધારણ સુધારો શબ્દ આવે છે, એટલા માટે તમે ન્યાય સમીક્ષા કરો અને તમે એમ નક્કી કરો કે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં છે, એટલે આ બંધારણ સુધારો શું થઈ જાય? રદ થઈ જાય. અને જો બંધારણ સુધારો રદ થઈ જાય તો જે કાયદો છે એ પણ રદ થઈ જાય અને એની જમીન જે ગઈ છે એ જમીન એને પાછી મળી જાય. ખ્યાલ આવ્યો? એટલે આ શંકરી પ્રસાદ એવું વિચારે છે, એટલે કે પ્રથમ બંધારણ સુધારાને પડકાર કરવામાં આવે છે. સવાલ એ હતો કે કાયદાને પડકારી શકાય, પરંતુ બંધારણ સુધારાને કેવી રીતે પડકારી શકાય? એટલે કે 13(3)માં કાયદામાં બંધારણીય શબ્દ સમાયેલો છે એવું કોર્ટમાં જણાવ્યું. બરાબર છે? હવે મિત્રો જોવાનું એ છે, સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો કે કાયદાની વ્યાખ્યામાં આદેશ આવી શકે, નિયમ આવી શકે, વટહુકમ આવી શકે, પેટા કાયદા આવી શકે, વિનિયમ આવી શકે, રિવાજ આવી શકે, અધિસૂચન આવી શકે, પરંતુ બંધારણીય શબ્દ ન આવી શકે, આવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું. એટલે કે અહીંયા 13(3) મુજબ, બરાબર છે, શંકરી પ્રસાદ કેસ હારી જાય છે અહીંયા. કારણ કે સુપ્રીમ કોર્ટે કહી દીધું
કે બંધારણ શબ્દ ન આવે કાયદાની વ્યાખ્યામાં. જો કાયદાની વ્યાખ્યામાં બંધારણ શબ્દ ન આવે એનો મતલબ એ કે બંધારણ સુધારો કર્યો છે, પ્રથમ બંધારણ સુધારો, બરાબર છે, પ્રથમ બંધારણ સુધારો જે કર્યો છે એ કેવો છે? યોગ્ય છે. એટલે કે સુપ્રીમ કોર્ટે શંકરી પ્રસાદના કેસમાં આપણને ચુકાદામાં એવું જણાવ્યું કે પ્રથમ બંધારણ સુધારો યોગ્ય છે. બરાબર છે. આ વાત આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ. હવે આપણે આગળ વધીશું. ધીમે ધીમે સમય જેમ જેમ પસાર થાય છે એમ એક વ્યક્તિ આવે છે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967માં. અને ત્યાર પછી બીજો કેસ પણ હોય છે એના પહેલો, જેને આપણે વ્યાજબી નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ. હનીફ કુરેશી વિરુદ્ધ બિહાર રાજ્ય હતો, પરંતુ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ આ છે ગોલકનાથ કેસ. ગોલકનાથ કેસ વર્સેસ પંજાબ રાજ્ય. હવે ગોલકનાથ કેસમાં બે ભાઈઓ હતા અને બે ભાઈઓ પાસે, ટૂંકમાં તમને સમજાવતા પહેલાં હું તમને સમજાવી દઉં. 1967 પહેલાં એક સુધારો થયો હતો, બંધારણીય સુધારો થયેલો, અને એ બંધારણ સુધારો એટલે કે 17મો બંધારણ સુધારો થયેલો. આ 17મા બંધારણ સુધારામાં અલગ અલગ કાયદાઓ બનાવેલા, અને અલગ અલગ કાયદાઓ આપણે શું કર્યા ખબર છે? અહીંયા મૂક્યા. આપણે 31B મૂકવાની વાત કરવામાં આવી, 9મી અનુસૂચિમાં. બરાબર છે. કહી ગયું કે હા, ઓકે. તો અલગ અલગ કાયદાઓ બનાવ્યા. એમાંનો પંજાબ સરકાર એટલે કે પંજાબ વિસ્તારમાં અમુક લેન્ડમાર્ક જે જમીન હતી એ જમીન આ ગોલકનાથની જમીન સંપાદિત કરી દેવામાં આવી. એટલે કે જે બે ભાઈઓ હતા એ બે ભાઈઓ પાસે જે જમીન હતી, બરાબર છે, એ પંજાબ સરકારના એક કાયદા મુજબ સરકારે જમીન સંપાદિત કરી દીધી. એટલે ઘણી બધી જમીન હોય અને જમીન જતી રહે એટલે બે ભાઈઓને વિચાર આવ્યો કે આપણે અદાલતમાં જવું જોઈએ, કોર્ટમાં જવું જોઈએ, કારણ કે આપણા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે. સંપત્તિનો આપણે જે અધિકાર મળ્યો છે એનું હનન થાય છે. પણ કોર્ટમાં જતાં પહેલાં અમને વિચાર આવ્યો કે શંકરી પ્રસાદના કેસમાં એવું જ હતું જેવું આપણે છે એવું જ હતું. તો શંકરી પ્રસાદને તો એમને હારી જવું પડ્યું હતું, બરાબર છે. એમને નક્કી કરવામાં આવેલું કે કાયદાની વ્યાખ્યામાં જો બંધારણ શબ્દ હોય તો જ આપણે એને પડકારી શકીએ છીએ. તો ગોલકનાથને પણ આ જ વિચાર આવે છે. પણ ગોલકનાથના બે ભાઈઓ હતા, બહુ બુદ્ધિશાળી ભાઈઓ હતા, એટલે એમણે સુપ્રીમ કોર્ટમાં જઈને શુદ્ધ ભાષામાં, આપણી જે ભારતીય ભાષા હોય છે બહુ લોંગમાં સમજાવવાની, બરાબર છે, એવી રીતે સમજાવવા માટે ગયા અને સુપ્રીમ કોર્ટમાં જઈને કીધું કે ભારત દેશ જ્યારે આઝાદ થયો અને ભારત દેશ માટે જે બંધારણ અમલ કરવા માટે જે બંધારણ બનાવ્યું હતું અને બંધારણમાં જે મૂળભૂત અધિકારો જે એડ કરવામાં આવ્યા છે એ મૂળભૂત અધિકારોનું હનન ન થાય, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય, એના માટે જ આપણા બંધારણના ઘડવૈયાઓએ અનુચ્છેદ 13નું નિર્માણ કર્યું. અને અનુચ્છેદ 13નું નિર્માણ એટલા જ માટે કર્યું કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય, મૂળભૂત અધિકારોનું હનન ન થાય. છતાં પણ ભારત દેશમાં આજે પણ મૂળભૂત અધિકારનું હનન થાય છે. તો શું એ અયોગ્ય છે ને? આવું સુપ્રીમ કોર્ટમાં જઈને કીધું. એટલે સુપ્રીમ કોર્ટને વિચાર જગ્યો કે વાત તો સાચી છે. જો અનુચ્છેદ 13 હોવા છતાંય કેટલાક બધા કાયદા બની ગયા કે જેનું મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય જ છે. તો એ જ વાત અહીંયા મેં તમને જણાવી છે કે બે ભાઈઓ પાસે જમીન પંજાબ સરકારના એક કાયદા મુજબ સરકારે જમીન સંપાદિત કરી દીધી હતી. આ મુજબ કોર્ટમાં પડકાર કરવામાં આવે છે કે 17મો બંધારણ સુધારો સામે પડકાર કર્યો. કોર્ટમાં જણાવ્યું કે મૂળભૂત તત્વોનું હનન થાય છે તો તે અયોગ્ય છે અને જો આવું જ કરવું હોત તો આર્ટિકલ 13નું નિર્માણ જ કેમ કર્યું? મિત્રો, આ કોઈ ભાષામાં, આ કોઈ ચોપડીમાં લખવામાં નથી આવ્યું. મેં મારા શબ્દોમાં, મારા વિચારો દ્વારા લખ્યું છે, કારણ કે હું તમને સમજાવી શકું એટલા માટે. અને કોર્ટને આ દલીલ સાચી ગણાવી. હવે બને એવું છે, હવે સુપ્રીમ કોર્ટમાં જે બેચ કેડર હોય ને એમાં 11 બેચો હતી.
11 જજ હતા. 11 જજોની બેચોએ આ બેચે એક ચુકાદો આપ્યો કે અનુચ્છેદ 13(3) કાયદાની વ્યાખ્યામાં બંધારણીય શબ્દ છે. જોજો મિત્રો, બંધારણીય શબ્દ છે એટલે કે કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય શબ્દ એટલે બંધારણીય સુધારા શબ્દ છે. એટલા મિત્રો વાત એવી બને છે કે જો 13(3) અનુચ્છેદ 13(3) કાયદાના શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ આવે તો એનો મતલબ એ થાય કે જે 17મો બંધારણ સુધારો કર્યો હતો એ રદ કરવો પડે. એનો મતલબ એ કે પ્રથમ બંધારણ સુધારો કર્યો હતો, બરાબર છે, એ પણ રદ કરવો પડે. ત્યાર પછી ચોથા નંબરનો એક બંધારણ સુધારો કર્યો તે પણ રદ કરવો પડે. અને ત્યાર પછી 17મો બંધારણ સુધારો કર્યો હતો એ પણ રદ કરવો જોઈએ. હવે મિત્રો આ વાત છે 1967માં વાત છે મિત્રો. ઘણા બધા વર્ષો વીતી ગયા છે અને સુપ્રીમ કોર્ટ પછી એવું એક સ્ટેટમેન્ટ આપે છે કે કાયદાની શબ્દની વ્યાખ્યામાં બંધારણ શબ્દ આવે છે. એટલે સરકાર જઈને કહે છે સુપ્રીમ કોર્ટને કે જો તમે આ રીતે જણાવો કે કાયદાની વ્યાખ્યામાં એટલે કાયદા શબ્દની વ્યાખ્યામાં જો બંધારણ સુધારો શબ્દ આવે તો બધું તમારે રદ કરવું પડે. તો અમે તો ઘણી બધી જગ્યાએ જમીન સંપાદિત કરી દીધી છે અને એ જગ્યા પર કેટલીક મકાનો બનાવી દીધા છે, રસ્તાઓ બનાવી દીધા છે, ત્યાર પછી ઘણું બધું કામકાજ ચાલુ કરી દીધું છે, બરાબર છે. તો હવે એ લોકોને જમીન પાછી આપવી શક્ય નથી, એ પોસિબલ નથી. એટલા માટે ગોલકનાથ વર્ષિત પંજાબ સરકારમાં 1967માં એક પ્રશ્ન ઊભો થાય છે કે 1, 4 અને 17 બંધારણ સુધારા રદ કરવા પડે. હવે રદ થાય તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે કોર્ટે જણાવ્યું કે આ કેસ મુદ્દાલક્ષી નથી પરંતુ ભવિષ્યલક્ષી છે. મિત્રો ધ્યાનથી જોજો, મુદ્દાલક્ષી છે એટલે મુદ્દો બરાબર છે આ વાતનો, પરંતુ આ જે કેસનો ચુકાદો છે એ કેસનો ચુકાદો કેવો છે? ભવિષ્યલક્ષી છે. એનો મતલબ એ થાય કે અત્યાર સુધીમાં જેટલા પણ બંધારણ સુધારા થઈ ગયા કે જે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં હતા એ રદ નહીં થાય, પરંતુ હવે પછી એટલે કે 17મો બંધારણ સુધારો થયો એના પછીનો કોઈ પણ હવે બંધારણ સુધારામાં મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો એ ચોક્કસ રીતે રદ કરી દેવામાં આવશે. તો આવી રીતે નક્કી કરવામાં આવ્યું. એટલે કે હવે પછી કોઈ પણ બંધારણ સુધારો કરી શકાશે નહીં. આની અસર એ આવી કે કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા મળી જશે. હવે આવો જો ચુકાદો આપે સુપ્રીમ કોર્ટ, એટલે સુપ્રીમ કોર્ટ પાસે એક પાવર મળી જાય છે કે સંસદ કોઈ પણ કાયદો બનાવે, કોઈ પણ બંધારણ સુધારો બનાવે તો કોર્ટ પાસે આવશે અને કોર્ટ શું કરશે? ન્યાય સમીક્ષા કરશે. ન્યાય સમીક્ષા કરશે એટલે રદ કરી દેશે. પરંતુ ધ્યાનથી જોજો, સંસદ કોઈ પણ સંજોગોમાં મૂળભૂત અધિકારનું હનન થાય એવા કોઈ કાયદા બનાવી શકે નહીં. એટલે કે સંસદે શું કર્યું ખબર છે? હવે મિત્રો જમીનલક્ષી કોઈ પણ કાયદા હોય, બરાબર છે. હવે સંસદને વિચાર આવ્યો કે આપણે મૂળભૂત અધિકારો વિરુદ્ધમાં કોઈ પણ કાયદો બનાવી શકતા નથી અને જો કદાચ બંધારણ શબ્દને જો કાયદાની શબ્દની વ્યાખ્યામાં એડ કરવામાં આવે તો પછી હવે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી રહેતો. તો હવે સરકારે શું કર્યું ખબર છે? સંસદે એક બીજો બંધારણ સુધારો કર્યો, 24મો બંધારણ સુધારો કર્યો. અને આમ જ 24મો બંધારણ સુધારો કર્યો. અને 24મો બંધારણ સુધારો કર્યો એટલે એક કલમ એડ કરી 13(4) અને 13(368)(3). હવે આપણે જોઈશું અનુચ્છેદ નંબર 13(4). તો 13(4) જણાવ્યું કે કોઈ પણ જોગવાઈ અનુચ્છેદ 368 અંતર્ગત બંધારણમાં કરેલા કોઈ સુધારાને લાગુ પડશે નહીં. આ 24મો બંધારણ સુધારો 1971માં કરવામાં આવ્યો, બરાબર છે. એનો મતલબ એ કે હવે પછી બંધારણીય સુધારો શબ્દ છે કાયદાની વ્યાખ્યામાં આવશે નહીં. એના માટે અલગથી એક અનુચ્છેદ આપી દીધો, બરાબર છે. ઓકે, એટલે કે 24મો બંધારણ સુધારો થઈ ગયો.
એટલે કે સુપ્રીમ કોર્ટના ગોલકનાથના નિર્ણયના પ્રભાવને શૂન્ય માટે સંસદ દ્વારા 24મો બંધારણ સુધારો કરવામાં આવ્યો. એમાં એવું લખવામાં આવ્યું કે 13(2) કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારો શબ્દ આવતો નથી. બરાબર છે. અને 368(3) એડ કરવામાં આવ્યું. 368(3) શું કહેવા માગે છે કે અનુચ્છેદ 368 અંતર્ગતના કોઈ પણ સુધારા પર અનુચ્છેદ 13ની કોઈ જોગવાઈ લાગુ થશે નહીં. બરાબર છે. ફરીથી સાંભળજો મને કે અનુચ્છેદ 368 અંતર્ગતના કોઈ પણ સુધારા પર અનુચ્છેદ 13ની કોઈ પણ જોગવાઈ લાગુ થશે નહીં. 368(1) શું કહેવા માંગતું આપણે જોઈ લઈએ. 368(1) શું કહેવા માંગે છે કે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન અથવા નાબૂદ કરવાની શક્તિ છે. બંધારણના કોઈ પણ ભાગમાં પરિવર્તન અથવા નાબૂદ કરવાની શક્તિ છે એવી જોગવાઈ કરવામાં આવી પ્રથમમાં. સેકન્ડમાં જોઈએ તો રાષ્ટ્રપતિ કોઈ પણ બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. બરાબર છે. અને ત્રીજા નંબરની સુધારાને આપણે જોઈએ કે જે 24મા બંધારણ સુધારા અંતર્ગત એડ કરવામાં આવ્યું. અને એમાં એવું લખ્યું કે 368 અંતર્ગતના કોઈ પણ સુધારા પર અનુચ્છેદ 13ની કોઈ જોગવાઈ લાગુ થશે નહીં. હવે અનુચ્છેદ 13ની કોઈ જોગવાઈ લાગુ થાય નહીં એનો મતલબ એ કે જે પણ જે મૂળભૂત અધિકારનું હનન થતું હતું એનો અહીંયા સમસ્યાનો પ્રોબ્લેમ હલ થઈ જાય. શું થઈ જાય? સોલ્યુશન આપણને મળી જાય. બરાબર છે. તો ગોલકનાથ વર્સિસ પંજાબ સરકાર વિશે આપણે જોઈ લીધું 1967માં, કે જેમાં સુપ્રીમ કોર્ટે જે અગાઉના વિરુદ્ધ તર્ક આપતા જણાવ્યું કે અનુચ્છેદ 13(2) મુજબ બરાબર જે સમાવિષ્ટ છે તથા સંસદ પાસે 368 અંતર્ગત મૂળભૂત અધિકારોને ઘટાડવાની કે નાબૂદ કરવાની શક્તિ નથી. તો આમ જોવા જઈએ તો આપણને થોડુંક ડિફિકલ્ટ લાગશે સમજવામાં, પરંતુ આ રીતે બંધારણ સુધારામાં જોગવાઈ કરવામાં આવેલી હતી. બરાબર. ઓકે. તો મિત્રો આપણે જોયું શ્રીમતી ચંપકદરો રાયરાજન વર્સિસ મદ્રાસ સ્ટેટ, શંકરી પ્રસાદનો કેસ જોયો આપણે. ત્યાર પછી આપણે ગોલકનાથ વર્સિસ પંજાબનો કેસ જોયો. બરાબર. સજ્જનસિંહ વર્સિસ રાજસ્થાન જેટલો મહત્વનો કેસ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર છે. એટલા માટે મેં ચર્ચા નથી કરી. ગોલકનાથની મેં ચર્ચા કરી દીધી. બરાબર છે. કેશવનંદ ભારતી વર્સિસ કેરળની આપણે ચર્ચા નથી કરી. ઓકે. તો અનુચ્છેદ 13ને આપણે ચર્ચા કરી લીધી. બરાબર છે. અનુચ્છેદ 13(1) શું કહેવા માગે, 13(2) શું કહેવા માગે, 13(3) શું કહેવા માગે છે અને 13(4) કઈ રીતે આવ્યું આપણે જોઈ લીધું. ત્યાર પછી આપણે ન્યાય સમીક્ષા વિશે આપણે થોડુંક જાણી લીધું. ન્યાય સમીક્ષા કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે થોડુંક જાણ્યા. ત્યાર પછી આપણે કેસ વિશે થોડુંક જાણ્યા અને આપણે પ્રથમ બંધારણ સુધારો જોયો. તો પ્રથમ બંધારણ સુધારો આપણે અહીંયાથી લેક્ચરની જે સ્ટાર્ટ આપણે જે કરવાની શરૂઆત હતી અહીંથી આપણે શરૂ થશે. તો પ્રથમ બંધારણ સુધારો આપણે જોઈ લીધો કે જેમાં અનુચ્છેદ 19ની સ્વતંત્રતા પર કાપ મુક્તિ જોગવાઈ ઉમેરવામાં આવી અને 19G. ત્યાર પછી અનુચ્છેદ 31A ભૂમિ સુધારણા માટે બનાવેલા કાયદાઓ અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન કરે તો પણ ન્યાયાલયમાં પડકારી શકાશે નહીં. અનુચ્છેદ 31B 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી. આ અનુસૂચિમાં મૂકવામાં આવેલા કાયદાની ન્યાય સમીક્ષા કરવામાં આવશે નહીં. ત્યાર પછી વિવાદો આપણે જોઈ લીધા. બરાબર છે. એક પછી એક વિવાદો જોયા. હવે વિગતવાર બંધારણીય સુધારાનો અભ્યાસ કરીશું. મિત્રો આ વિવાદોને જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં તમે જણાવજો. બરાબર છે. જો આપણે ભવિષ્યમાં સમય મળશે તો આપણે એને સેપરેટ અલગ અલગ વિડીયોથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ મારા મત મુજબ જે સુપર ક્લાસ 3 સુધીમાં આટલા લેવલ સુધી આપણને યાદ રહી જાય તો ખૂબ જ સારું છે. ને નહીં તો આપણી પરીક્ષામાં ખાલી માત્ર ને માત્ર બંધારણ સુધારાનો ક્રમાંક પૂછાય છે અને એમાં કઈ કઈ જોગવાઈઓ એડ કરવામાં આવેલી એટલું પૂછાય છે. એટલે આપણને બે બાબતો અને કઈ વર્ષમાં આ બંધારણ સુધારો થયો એ આપણને યાદ રહી જાય જે મહત્ત્વના છે એટલા, તો આપણું ઘણું બધું કામ અહીંયા સરળ બની જતું હોય છે. આપણે એવા બંધારણ સુધારાનો અભ્યાસ કરીશું કે જે પરીક્ષાલક્ષી હોય, ઇમ્પોર્ટન્ટ હોય. બધા જ બંધારણ સુધારા આપણા માટે જરૂરી નથી. અત્યાર સુધીમાં 104 જેટલા 2019ની સાલ સુધીમાં વાત કરીએ તો બરાબર છે કે જે ઓગસ્ટ 2020 સુધીમાં 104 જેટલા મહત્ત્વના સુધારાઓ થઈ ગયા છે, જેનો બધા બંધારણ સુધારા આપણે કરવા જરૂરી નથી. બરાબર છે.
તો જેમાં આપણે પ્રથમ બંધારણ સુધારો આપણે જોઈ લીધો. હવે સીધા આપણે જોઈએ 7મો બંધારણ સુધારો જોઈએ. 7મો બંધારણ સુધારો 1956માં રાજ્ય પુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા નવેસરથી 14 રાજ્યો અને 100 કેન્દ્રશાસિત પ્રદેશ રૂપમાં વર્ગીકૃત કરવા માટે અને ભાગ 7ને રદ કરવામાં આવ્યો. ઓકે, તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે રાજ્ય પુનર્ગઠન આયોગની સલાહ લાગુ કરવા નવેસરથી 14 રાજ્યો અને 100 કેન્દ્રશાસિત પ્રદેશના રૂપમાં વર્ગીકરણ કરવા તથા બંધારણ ભાગ 7 રદ કરવામાં આવ્યો. ઉચ્ચ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રને કેન્દ્રશાસિત પ્રદેશ ઉપર વિસ્તાર કરવામાં આવ્યો. તો આ હતો 7મો બંધારણ સુધારો 1956માં. ત્યાર પછી આપણે 24મો બંધારણ સુધારો આપણે જોવું પડશે. એને આપણે જોઈ લીધો છે. શોર્ટકટમાં જોઈએ તો મૂળભૂત અધિકાર સહિત સંપૂર્ણ બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તામાં. મિત્રો, ગોલકનાથનો કેસ આપણે જોયો. એના કેસ ઉપરથી આપણે સરકારે એક જાહેર કર્યું, એક ચુકાદો જાહેર કર્યો કે કાયદાની વ્યાખ્યામાં બંધારણીય સુધારો શબ્દ આવે છે. એટલા માટે સરકાર એક સુધારો કરે છે 24મો બંધારણ સુધારો, કે જેમાં 13(4)ની કલમ એડ કરે છે અને 368 3 એડ કરે છે. અને એડ કરીને નક્કી કરવામાં આવ્યું કે કાયદાની શબ્દની વ્યાખ્યામાં બંધારણ શબ્દ આવતો નથી. બરાબર છે. અને બીજું 368 3 પેટા કલમ 3 મુજબ પણ કહી દેવામાં આવ્યું કે અનુચ્છેદ 13ની કોઈ જોગવાઈ લાગુ થશે નહીં. બરાબર છે. એટલા માટે ટૂંકમાં જોઈએ તો મૂળભૂત અધિકાર સહિત સંપૂર્ણ બંધારણમાં સુધારો કરવાની સંસદને શું મળી જાય છે? સત્તા મળી જાય છે. તો આપણે અહીંયા આટલા સુધી રાખીએ. 24મો બંધારણ સુધારો 1971 સુધી. બરાબર છે. અને હવે પછીને જે પણ આપણે આવનારા લેક્ચરોમાં ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા લેક્ચર સાથે. મિત્રો, હજુ ઘણા બધા બંધારણ સુધારો જે આપણે માટે સમજવાના યોગ્ય છે. કેશવાનંદ ભારતી કેસને સમજીશું. બરાબર છે. ત્યાર પછી 42મો બંધારણ સુધારો આપણે વિસ્તારથી આપણે સમજીશું. બને ત્યાં સુધી આપણો સહકાર અને સપોર્ટ હશે. આ બધાની ઈચ્છા હશે તો આપણે દરેક બંધારણ સુધારા જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના છે દરેકનો અભ્યાસ આપણે ચર્ચાથી કરીશું, જેથી કરીને તમારી પરીક્ષામાં ખૂબ જ એને મહત્ત્વ તમે આવી શકો, સાચો વિકલ્પ પ્રશ્ન તમે કરી શકો અને સારી રીતે બંધારણને તમે સમજી શકો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.